આપણે દ્રવ્યા ફેમિલી વ્લોગ છે જે તમે જોઈ રહ્યા છો એ અમારી નવી ચેનલ છે અને એમાં 100 સબસ્ક્રાઇબર આજે પૂરા થયા છે. ફાઇનલી ગાઈઝ આપણી કેક બનીને થઈ ગઈ છે એકદમ રેડી. ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ સાથે મિત્રો આજના નવા બ્લોગની શુભ શરૂઆત કરીએ છીએ અને આઈ હોપ કે તમે અને તમારા ફેમિલીના દરેક મેમ્બર એકદમ સ્વસ્થ હશો અને મજામાં હશો. આજનો બ્લોગ મિત્રો થવાનો છે કંઈક ખાસ, કારણ કે શું થયું છે નિધિ બતાવો. આપણે દ્રવ્યા ફેમિલી વ્લોગ છે જે તમે જોઈ રહ્યા છો એ અમારી નવી ચેનલ છે અને એમાં 100 સબસ્ક્રાઇબર આજે ગઈકાલે પૂરા થયા છે. આપણે ભાઈ 100 સબસ્ક્રાઇબરનો જે ટાર્ગેટ હતો એ પૂરો થઈ ગયો. આમ તો એવું લાગતું હતું કે 100 સબસ્ક્રાઇબર કદાચ 15-20 દિવસમાં થઈ જશે, પણ અત્યારે તો ભાઈ કાઠું છે. 1.5 મહિનો થઈ ગયો. 1.5 મહિનો જેટલો સમય થઈ ગયો. 1.5 મહિનો ચીનીના બર્થડે ના દિવસે આપણે ચાલુ કર્યું. હા, દ્રવ્યાનો જયારે બર્થડે હતો ને ત્યારે આપણે શુભ શરૂઆત કરી હતી ત્યાંના બર્થડે નું, અને આપણા નવી ચેનલ નું સેમ ડે આપણે ચાલુ કરી હતી. બરોબર ને દ્રવ્યા? અને પહેલો વ્લોગ આપણે બર્થડે વાળો બનાવ્યો હતો ને, બર્થડે માટે છોકરામાંથી છોકરો બને અને ઘણું બધું ટ્રાવેલિંગ કર્યું, આ કર્યું, તે કર્યું. તો ફાઇનલી મિત્રો આપણા 100 સબસ્ક્રાઇબર પૂરા થઈ ગયા છે અને 100 સબસ્ક્રાઇબરમાં લગભગ 2-3 સબસ્ક્રાઇબર ઓછા હતા. 97-98 ની આજુબાજુ હતા ને ત્યારે દ્રવ્યા કહેતી હતી કે પપ્પા મને એક વસ્તુ 100 સબસ્ક્રાઇબર થાય ને એટલે તમારે કરવું જ પડશે. શું કરવું પડશે દ્રવ્યા? કહેતો કેક લાવવાની. એટલે અમારા ઘરમાં ભાઈ બધા લોકોને, નિધિને, દ્રવ્યાને બધાને કેક બહુ ભાવે છે, પણ અત્યારે ગરમી ચાલે છે એટલે પછી બહારથી આપણે કેક પરચેસ કરીને લાવીએ તો પછી એક બે વખત એક્સપિરિયન્સ થોડો ખરાબ રહ્યો. એટલે મેં કીધું ભાઈ કેકનો પ્લાન છે ને કેન્સલ કરી દો, એના કરતાં આપણે બીજી કોઈ જગ્યાએ આપણે બહાર જમવા જઈએ અથવા બહારથી ઘરે જમવાનું મંગાવીએ, એવું કંઈક પ્લાન કરીએ. પણ નિધિ કે દ્રવ્યાને કેક ખાવી છે અને એમાં પાછું કેવું છે કે હવે સ્કૂલ ચાલુ થવાની છે એટલે હવે વેકેશન આપણું પૂરું થાય છે એટલે કે નિધિ એવું કીધું કે દ્રવ્યાનું જે સપનું છે ને એ હું પૂરું કરીશ. બરોબર ને? હા, આપણે ઘરે જ કેક બનાવીશું. તો ફાઇનલી ગાઈસ હવે એવો પ્લાન બન્યો છે કે ઘરે કેક બનાવીશું. બધી જે કેક રિલેટેડ જે પણ સામગ્રી છે એ બધી આપણે પરચેસ કરી લીધી છે, લઈ આવ્યો છું. હવે કેક બનાવવાની છે. નિધિ કઈ રીતે બને છે બતાવીએ તમને વિડીયોમાં. અમે આ હાઇડ એન્ડ સીક બિસ્કિટ લીધી છે કેક બનાવવા માટે. પાર્લેજી બિસ્કિટ છે, ઓરિયો બિસ્કિટ છે, એવી અલગ અલગ ફ્લેવરના બિસ્કિટ લેવાય છે. પણ દ્રવ્યાને હાઇડ એન્ડ સીક બિસ્કિટ બહુ ભાવે, મને બી બહુ ભાવે છે. ચોકલેટ ફ્લેવર, જો અંદર ચોકલેટ કુકીઝ છે. અમે આ બિસ્કિટ લીધી છે અને તોડીને હવે પાવડર કરી દઈશું. ઓકે, મિક્સર માં આ રીતે એમ ને? મિક્સરમાં પાવડર કરી. અને દ્રવ્યા તો ખાવા લાગી જો ભાઈ. અહીંયા મિક્સર લાવો દ્રવ્ય બિસ્કિટ. હવે આપણે એનો પાવડર બનાવી દઈએ. હવે આપણે એમાં થોડું દૂધ નાખીશું. હલાવો ચીની. મિક્સ કરો ટેણી બરોબર. હું તો પહેલી વખત જોઉં છું કે આવી રીતે કેક બનતી હોય, આવું બધું મિક્સ કરવાનું ને એવું. જનરલી આપણે તો બહારથી જ લાવી દેતા હોય પરચેસ કરીને દુકાનથી. ઘરે બનાવે છે એટલે ચીની. હા, તમે લોકો બનાવી તો હતી પણ હવે મને તો ખબર નહીં ને, હું અવેલેબલ નતો એટલે મેં તો ડાયરેક્ટ બનેલી જ જોઈ છે. પણ દ્રવ્યા જો. ઓકે, દ્રવ્યા બરોબર મિક્સ કરજો. કેક મસ્ત સરસ બનવી જોઈએ. હા, મેં તમને ખવડાવ્યું. ઓકે, થોડીક નોર્મલ ખાંડ નાખીશું. હા નોર્મલ. થોડીક નોર્મલ. આમ તો બિસ્કિટમાં હોય જ છે પણ થોડીક ટેસ્ટ માટે નાખીએ. ઓકે, પેસ્ટ પણ રેડી થઈ ગઈ છે. આપણી જે પેસ્ટ રેડી થઈ ગઈ છે અને મારા ખ્યાલથી કદાચ આમાં બનાવવાનું છે. ગેસ બી ચાલુ કરી દીધો છે. મીઠું નાખી અને મેં ગેસ ચાલુ કરી દીધો છે. ઓકે, હવે થોડો નાખીશું ઈનો નો સૌથી વધારે ઉપયોગ તો છે ને આમ પીવા કરતા વધારે મને તો લાગે છે કેક બનાવવામાં થાય છે. હા, કેક બનાવવામાં. બાકી આમ બધા લોકો ગેસ એસિડિટી માટે વાપરતા હોય. ઢોકળામાં ને કેકમાં ખબર નહીં. ઈનો વાળાને તો ખબર જ નહીં હોય કે ભાઈ આવો ઉપયોગ થતો હશે. દૂધ નાખી દઉં પાછું. હા, ઈનો નાખે ને એની પર થોડું દૂધ નાખ્યું. ઓકે, હવે બરાબર ફેટી લઈશું. તેની શું કહેવાય ને? ફેંટી લઈશું. શું કહેવાય? ફેંટી લઈશું. આપણે 3 કપકેક બનાવવાની છે ને, 3 વાટકીમાં આપણે સરખે ભાગે લઈ લીધો છે પેસ્ટ. 3માં 1 2 3 આ ત્રણેયમાં આપણી કપકેક બનશે.
હવે 3 વાટકીઓ અંદર મૂકી દીધી છે. હવે 30 મિનિટ પછી આપણે જોઈએ છીએ આપણી કેક રેડી હશે. તો ગાઈસ આપણી જે કેક છે બનવામાં 30 મિનિટ જેટલો સમય થશે. નિધિએ એવું કીધું. હજુ તો 7-8 મિનિટ માંડ થઈ છે અને સાંજનો સમય થયો છે, એટલે કે નિધિ કે ત્યાં સુધી આપણે ચા નાસ્તો કરી લઈએ, બરોબર ને? તો એક બાજુ ચા બને છે, કેક આપણી પેલા કુકરમાં બને છે. અહીંયા ઇન્ડક્શન કુકર શું છે? ઢોકળાનું કુકર છે, એમાં બને છે. આ બાજુ ચા મૂકી છે અને આ બને છે ખાટા પૂડા. જો ખાટા પૂડા અને આદુ વાટી દીધું છે. જોડે જોડે નાસ્તો કરી લઈએ, બરોબર ને? તો ફાઇનલી ગાઈસ 35 મિનિટ પછી આપણી જે કેક છે એ બનીને રેડી થઈ ગઈ છે. કેવી બની છે ને એ તમને હવે બતાવીએ છે. તો જો આ પ્રમાણેની કંઈક આપણી જે કેક છે એકદમ બની છે. કેવી સોફ્ટ છે કે ભાઈ હાર્ડ છે કેમ નહીં બતાવો તો ખરા. સોફ્ટ છે, જો સોફ્ટ છે. ઓકે, પંચી બની છે. હવે આ કેક રેડી થઈ ગઈ કે આનું કંઈ કરવાનું હવે? ના, હવે થોડું ડેકોરેશન કરીએ ને. ડેકોરેશન કરવું પડશે. હા, બરોબર છે. ડેકોરેશન કેમનું કરશો? આ ડેરી મિલ્ક. હા, આ ડેરી મિલ્ક લીધી છે. ઓકે, સિમ્પલ ડેરી મિલ્ક ચોકલેટ. હા, સિમ્પલ. બરોબર છે. હવે એનીથી આપણે ડેકોરેશન કરી દઈશું. ચમચીથી ડેકોરેશન કરશો એમ ને? હા. ઓકે. ગાઈસ, તો આપણી કેક રેડી થઈ ગઈ છે. જો કેવી લાગે છે. દેખાવમાં તો સારી લાગે, ટેસ્ટમાં પણ સારી જ હશે. હવે આપણે 100 થયા છે સબસ્ક્રાઇબર, એટલે આપણે 100 તો લખવું પડશે ને. 100 જેમ્સથી. જેમ્સથી. ઓકે. મમ્મી કઈ ચીની અહીંયા 1 લખો. 1 1 2 3 4 1 2 3 4 એ રીતે. હા, મૂકો. તો ફાઇનલી ગાઈઝ આપણી કેક બનીને થઈ ગઈ છે એકદમ રેડી. જોઈ શકો છો કે આ પ્રમાણેની સરસ મજાની કેક આપણે બનાવી છે અને ઉપર આપણે ડેકોરેશન કરી દીધું છે જેમ્સથી. 100 100 સબસ્ક્રાઇબર પૂરા ને ભાઈ? ઓકે, થેન્ક યુ. આટલો સપોર્ટ કર્યો છે અને આગળ પણ કરતા રહેજો ને 1000 સબસ્ક્રાઇબર આપણા જલ્દીથી જલ્દી પૂરા થઈ જાય, બરોબર ને? શું કેવું તમારું? હા, જલ્દીથી 1000 સબસ્ક્રાઇબર કરાવી દેજો, એટલે અમે 1000 સબસ્ક્રાઇબરની કેક બનાવીશું ફરીથી. મોટી કેક બનાવીશું, બરોબર ને? અને કંઈક સરપ્રાઇઝિંગ જે આપણાથી કંઈક થતું હશે એ નવું પણ કંઈક કરીશું. હા ચલો હવે ઓકે, તો હવે આ કેક આપણે કટ કોણ કરશે ભાઈ? હવે કેક દ્રવ્ય કરશે. ચોકલેટ એકદમ હેપી બર્થડે. હા કોને હેપી બર્થડે? કડક થઈ ગઈ છે. લાચી તને YouTube ના હેપી બર્થડે યુટ્યુબ ને હેપી બર્થડે. ઓકે, ફાઇનલી કેક કટ થઈ ગઈ છે અને દ્રવ્યાને પહેલા ખવડાવી. કોંગ્રેચ્યુલેશન દ્રવ્યા. હવે કે કેવી લાગી? કેવી લાગી? કેવી કેક કેવી લાગી? તું ખવડાવ પછી. આપણે બહારથી કેક મંગાવીએ છીએ ઘરે બનાવી, મમ્મીએ બનાવી આટલી મહેનત કરીને, બરોબર? તો તને કઈ કેક સારી લાગી? મને 0 વાળી સારી. હે? 0 જીરો વાળી? એમ નહીં, પણ કેક તો એ જ છે ને જીરો વાળી. કા તને ટેસ્ટ કેવો લાગ્યો? તે ટેસ્ટ કરીને તે મજા આવી. હે? ટેસ્ટી લાગી. ચલો આપણા સબસ્ક્રાઇબર ને ખવડાવી અને આપણા સબસ્ક્રાઇબર ને ખવડાવી દો. લો ઓકે, બધા ખાઈ લો. બધા ખાઈ લેજો અને ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો. પાછું સબસ્ક્રાઇબ કરી દેજો બધા. હા, વિડિયો જોવો છો પણ સબસ્ક્રાઇબ નથી કરતા. શું કેવું તમારું? હા, કરશે કરશે ને? ઓકે, 100 થયા, 1000 થશે, લાખ થશે, 10 લાખ થશે. 10 લાખ પણ થશે ને આપણા ઘરે ભાઈ સિલ્વર પ્લે બટન ને ગોલ્ડન પ્લે બટન પણ આવશે એવી આશા રાખીએ છીએ. એ સાથે ભાઈ હા બહુ જબરદસ્ત કેક બને છે, બરોબર દ્રવ્યા? બહુ સરસ કેક બની છે હા અને એટલી બધી સ્વીટ નથી. ઓકે છે. હવે નાનીને ખવડાવું છું. ફાઇનલી ગાઈસ મારી હાથની કેક. કેક તારા હાથની કેક? હે દ્રવ્યા તે બનાવી છે? દ્રવ્યા તે બનાવી છે કે મમ્મીએ બનાવી છે? હે? દ્રવ્ય અને મમ્મીએ બંને ભેગા બંને બનાવી છે અને મેં ખાલી વિડિયો શૂટ કર્યો. લે પપ્પાને ખવડાવ. થેન્ક યુ. વેલકમ. મમ્મીને ખવડાવી દો. ખરેખર સરસ બની છે ને દ્રવ્ય? હા એકદમ ચોકલેટ ફ્લેવરની. મેં જેમ્સ વાળી ખાવ. જેમ્સ વાળી કહીશ. તો આઈ હોપ કે મિત્રો આજનો બ્લોગ જોવાની તમને ખૂબ જ મજા આવી હશે અને થેન્ક યુ સો મચ ગાઈઝ ફરીથી એકવાર કે તમે આટલો બધો સપોર્ટ કર્યો, જેથી કરીને આપણા જે 100 સબસ્ક્રાઈબરનો જે ટાર્ગેટ છે એ 1.5 મહિનામાં આપણે અચીવ કરી શક્યા. નવા વિડીયો લાવતા રહીશું નવા ટોપિક પર અને તમને એન્ટરટેન કરતા રહીશું. એના માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ છીએ નવા બ્લોગમાં. ત્યાં સુધી બધા લોકોને જય શ્રી કૃષ્ણ. ગુડ નાઇટ. બાય બાય.